પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. કહેવાય છે ને, નમોસ્તુ યમુને સદા તવ ચરિત્રમત્યદ્ભુતમ. એટલે શ્રી યમુનાજીનું ચરિત્ર એવું અદ્ભુત છે કે વારંવાર ગુણગાન કરવાનું મન થયા કરે. કારણ કે પ્રિયા પ્રીતમ બંનેને શ્રી યમુનાજી એટલા વાલા છે. એટલે આજે આપણે ઠકુરાણી ત્રીજના પાવન પર્વ પર એક ભક્તિભાવથી થનારો અલૌકિક મિલનનું ભાવ દર્શન કરીશું. આજના સત્સંગમાં આપણે શ્રી યમુનાજીના ત્રિતયાત્મક સ્વરૂપની સાથે સાથે શ્રી યમુનાષ્ટકની સંગતિ પદો સાથે જોઈશું. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. પ્રિય વૈષ્ણવો, સૌ પ્રથમ વખત આ સત્સંગ આપણે લઈ રહ્યા છીએ, કારણ કે અહીં સંગતિમાં જે પદ લીધું છે ને તેની સાથે તેનો ભાવાર્થ પણ જોઈશું. આજનો દિવસ માત્ર કાલગણનામાં એક તારીખ નથી, પણ પુષ્ટિ માર્ગના ઇતિહાસમાં એ અધ્યાત્મના અનેરી પળોની યાદદાસ્ત છે. જ્યારે શ્રી મહાપ્રભુજીના પ્રથમ મિલનના શણગાર સાથે શ્રી યમુનાજી પોતે દર્શન આપે છે, અલૌકિક સ્વરૂપે આદિદૈવિક તેજથી યુક્ત. આજના સત્સંગમાં આપણે શ્રી યમુનાજીને માત્ર નદી કે દેવી તરીકે નહીં, પણ તેમના ત્રિતયાત્મક સ્વરૂપે ભાવ દર્શન કરીશું. એક તો આધિભૌતિક સ્વરૂપ જે જલ સ્વરૂપે દર્શન આપે છે તે, બીજું આધ્યાત્મિક સ્વરૂપ જે શક્તિ સ્વરૂપા છે તે, અને ત્રીજું આધિદૈવિક સ્વરૂપ જે ગોલોકધામમાં ચતુર્થ પ્રિયા સ્વરૂપ છે એ. શ્રી મહાપ્રભુજીએ પણ યમુનાષ્ટક સ્તોત્રમાં આ ત્રિતયાત્મક સ્વરૂપનું વર્ણન કર્યું જ છે. અને આજના આ ભક્તિ રસથી છલકાતા પ્રસંગમાં આપણે ભાવ દર્શન કરીશું, માટે આ ભાવ યાત્રામાં જોડાયેલા રહીશું. શ્રી યમુનાષ્ટકના દરેક શ્લોક સાથે સંગતિ પદ વાળું પદ જોડી એમના ભાવાર્થે શ્રી યમુનાજીના ગુણગાનની નવી દિશા અનુભવીશું, નવી કૃપાનો અનુભવ કરીશું. જેમ કે નમામિ યમુના મહમ, તો તેની સાથે પદ સંગતિમાં નમો તરણી તનયા. એવી રીતે અહીં માત્ર શબ્દ નહીં, પણ ભાવનો સંગમ પણ સર્જાય છે. એટલે આપણી હૃદય ભૂમિ એ વ્રજભૂમિ બની જશે અને પ્રભુ લીલા પરિકર સહિત પ્રસન્નતાથી બિરાજશે. એવો સત્સંગ આપણે કરીશું. ચાલો આજે આશ્રય લઈએ એ શ્રી યમુનાજીનો, જેની પાવનતા પથ્થરને પણ પીગાડી દે છે અને ભક્તને ભક્તિની ચરમસીમા સુધી પહોંચાડે છે. શ્રી યમુનાજીના ત્રિસ્વરૂપને નમન કરી શ્રી મહાપ્રભુજીના સાક્ષાત્કારમય પદોમાં પ્રવેશ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જી કી જય. પ્રિય વૈષ્ણવો, આપણા પુષ્ટિ માર્ગમાં 3 અલૌકિક અને ઐતિહાસિક મિલનનો પ્રસંગ છે. પેલું શ્રી મહાપ્રભુજી અને શ્રી દમલાજીનું મિલન, બીજું શ્રી મહાપ્રભુજી અને શ્રી યમુનાજીનું મિલન, જેને ઠકુરાણી ત્રીજે આ મિલન થયું છે. ત્રીજું શ્રી મહાપ્રભુજી અને શ્રી ઠાકોરજીનું મિલન, જેને પ્રથમ મિલન કહેવાય છે. આજના ઉત્સવ સાથે જોડાયેલ પ્રસંગ ટૂંકમાં સમજીએ તો વિક્રમ સંવત 1549માં શ્રી મહાપ્રભુજી માત્ર 14 વર્ષની વયે જીવોના ઉદ્ધાર હેતુ ભારત પરિક્રમા કરવા પધાર્યા. ત્યારે વ્રજભૂમિમાં ગોકુળમાં પધાર્યા. આપની સાથે આપના શિષ્યો શ્રી દમલાજી અને કૃષ્ણદાસ મેઘન પણ ગોકુળ આવ્યા હતા. શ્રી મહાપ્રભુજી વિચારે છે કે પુરાણોમાં જે ગોકુળ, ગોવિંદ ઘાટ અને ઠકુરાણી ઘાટનું વર્ણન કરવામાં આવ્યું છે, એવા કોઈ પુરાવા કે અવશેષ દેખાતા નથી. ત્યારે શ્રી યમુનાજીના જલમાંથી દૂર એક સ્વરૂપના દર્શન થયા
એક અલૌકિક સ્વરૂપ ધીરે ધીરે શ્રી ચરણોના પાયલની ઝનકારના મધુર ધ્વનિ સાથે નજીક પધારે છે. મુકુટ કાચીના શ્રૃંગાર ધારણ કર્યા છે. શ્રીમુખ પર દિવ્ય અલૌકિક તેજ છે. શ્રી મહાપ્રભુજી નજર ચૂક થયા વગર આપના દર્શન કરી રહ્યા છે. હાથ જોડીને નમન કરે છે અને આપ શ્રીના મુખમાંથી નમામી યમુના મહમ એમ સ્વર પ્રકટ થાય છે અને સાક્ષાત શ્રી યમુનાજી શ્રી મહાપ્રભુજીને દર્શન આપે છે. જેમ જેમ શ્રી યમુનાજી નજીક પધારે છે ને તેમ તેમ શ્રી વલ્લભ આપની સ્તુતિ, આપના ગુણગાન પૃથ્વી છંદમાં ગાય છે અને આ રીતે શ્રી મહાપ્રભુજી દ્વારા ષોડશ ગ્રંથના સર્વપ્રથમ ગ્રંથ શ્રી યમુનાષ્ટકની રચના થાય છે. શ્રી મહાપ્રભુજી યમુનાજીના સ્વરૂપનું વર્ણન 8 શ્લોકમાં કરે છે. તેથી આ ગ્રંથ અષ્ટક એટલે કે યમુનાષ્ટક જાણવો અને 9મા શ્લોકમાં ફળશ્રુતિ કહી છે. શ્રી યમુનાજી શ્રી મહાપ્રભુજીને ઠકુરાણી ઘાટ અને ગોવિંદ ઘાટની માહિતી આપે છે. આ અલૌકિક પ્રસંગ ઠકુરાણી ઘાટ પર થાય છે અને જ્યાં આજે પણ શ્રી મહાપ્રભુજીના બેઠકજી બિરાજમાન છે. આમ ઠકુરાણી ત્રીજના દિવસે શ્રી યમુનાષ્ટકનું પ્રાકટ્ય થયું. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. પ્રિય વૈષ્ણવો, અહીં ઠકુરાણી ઘાટે શ્રી મહાપ્રભુજીએ ભાગવતજીનું પારાયણ પણ કર્યું હતું અને એ 7 દિવસના પારાયણના ફળ સ્વરૂપે શું થયું તે આપણે પવિત્ર એકાદશીના ભાવ દર્શન કરીશું. કારણ કે તેના કારણે આપણને સમજાશે કે શ્રી યમુનાજી કેવા કૃપાળુ છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. હવે સૌ પ્રથમ શ્રી યમુનાજીના ત્રિતયાત્મક સ્વરૂપને ખૂબ જ ટૂંકમાં સમજી લઈએ. ઓ શ્રીનાથજી, શ્રી યમુનાજીના 3 સ્વરૂપોની વાત કરીએ ને તો પુષ્ટિ માર્ગમાં 2 મૈયા સુપ્રસિદ્ધ છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, પુષ્ટિ માર્ગમાં 2 મૈયા સુપ્રસિદ્ધ છે. એક તો શ્રી યશોદા મૈયા અને બીજા શ્રી યમુના મૈયા. શ્રી યશોદાજી ભગવાન શ્રી કૃષ્ણના મૈયા છે, જ્યારે શ્રી યમુનાજી તો ભક્તોના મૈયા છે. ઘરમાં બાળકો પ્રત્યે વાત્સલ્ય ભાવ રાખનાર વડીલો હોય છે ને, દાદા દાદી, કાકા કાકી, પિતા એવા બધા વડીલો હોવા છતાં બાળકને મન માતાનું મહત્વ સર્વથી અધિક હોય છે. વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં. એવી જ રીતે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોના હૃદયમાં શ્રીનાથજી અને શ્રી મહાપ્રભુજી પ્રત્યે પૂર્ણ ભાવ હોવા છતાં શ્રી યમુનાજીનું મૈયા તરીકેનું ગૌરવવંતું અગ્રસ્થાન છે. સખ્ય ભાવવાળા ભક્તોના હૃદયમાં શ્રી યમુનાજી, શ્રી મહારાણીજી અને શ્રી પ્રભુના ચતુર્થ પ્રિયાના ભાવાત્મક સ્વરૂપે પણ બિરાજે છે. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે વેદ વગેરે શાસ્ત્રોએ દરેક વસ્તુના 3 સ્વરૂપ દર્શાવ્યા છે. એવી જ રીતે શ્રી યમુનાજીના પણ 3 સ્વરૂપો છે, એટલે આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. તો અહીં કહે છે કે ગોકુળ મથુરામાં જે જલ સ્વરૂપે આપણે જેમના દર્શન કરી શકીએ છીએ ને એ શ્રી યમુનાજીનું આધિભૌતિક સ્વરૂપ છે, જે સરિતા સ્વરૂપે ભૂતળ પર પ્રકટ છે અને યમ યાતનામાંથી મુક્તિ અપાવવાની તથા સર્વ દોષોને દૂર કરવાની શ્રી યમુનાજીની શક્તિ એ શ્રી યમુનાજીનું આધ્યાત્મિક સ્વરૂપ છે. ગોલોક ધામમાં શ્રી પ્રભુના ચોથા મહારાણી પ્રિયા તરીકે બિરાજતા શ્યામ સ્વરૂપા શ્રી યમુનાજી એ તેમનું આધિદૈવિક સ્વરૂપ છે. વાસ્તવમાં તો આ 3 સ્વરૂપો એક જ છે. આધિદૈવિક સ્વરૂપની ભીતર આધ્યાત્મિક સ્વરૂપ પણ બિરાજે છે. આ જ પ્રકારે આધિભૌતિક સ્વરૂપમાં આધ્યાત્મિક અને આધિદૈવિક સ્વરૂપ પણ બિરાજે છે. જેનો જેવો અધિકાર હોય ને અને જેના ઉપર જે પ્રકારે તેઓ કૃપા કરે ને તેને તે સ્વરૂપના દર્શન અને તે સ્વરૂપનો અનુભવ આજે પણ થાય છે. આધિદૈવિક સ્વરૂપમાં પણ મૂળ સ્વરૂપ
અને અંશ રૂપના પ્રભેદો શાસ્ત્ર વચનો અનુસાર દ્વારકા લીલામાં શ્રી યમુનાજીનું એક સ્વરૂપ કાલિંદીના રૂપમાં વર્ણવ્યું છે. સ્વયં કાલિંદીજી પણ કહે છે કે તેઓ યમુના જલમાં રહે છે. વેદમાં પણ યમ-યમીના સંવાદમાં યમાનુજા એટલે કે યમના નાના બહેનનું વર્ણન છે. તેમને શ્રી યમુનાજીનું મૂળ પૂર્ણ અલૌકિક સ્વરૂપ ન સમજતા શ્રી યમુનાજીના આધિદૈવિક રૂપમાં અંશ અવતાર જ સમજવું જોઈએ. તે દેવી સ્વરૂપ છે. શ્રી યમુનાજી બ્રજલીલામાં ભગવાનના ચોથા સ્વામિનીજી છે, જ્યારે કાલિંદીજી દ્વારકા લીલામાં ભગવાનના ચોથા પત્ની છે. બ્રજલીલામાં શ્રી યમુનાજીની આ ચતુર્થ સંખ્યા સાથે દ્વારકા લીલામાં કાલિંદીજી ચોથા પત્ની હોવાનો કોઈ સંબંધ નથી. વ્રજમાં પ્રભુના 4 સ્વામિનીઓ છે. મુખ્ય સ્વામિની વૃષભાન સુતા શ્રી રાધિકાજી, બીજા સર્વાત્મ ભાવવાળા પ્રૌઢા એટલે કે વિવાહિતા શ્રુતિ રૂપા ગોપ ભાર્યા શ્રી ચંદ્રાવલીજી, જેમને અન્ય પૂર્વા કહેવામાં આવે છે. ત્રીજું, જેમના વસ્ત્રો ભગવાને કાત્યાયની વ્રતના પ્રસંગે હરી લીધા હતા એવા કુમારિકાઓ ઋષિ રૂપા છે. તેઓ અવિવાહિતા હોવાથી અનન્ય પૂર્વા તરીકે પ્રસિદ્ધ છે. અને ચોથું શ્રી યમુનાજી. આમ શ્રી યમુનાજી એ પ્રભુના ચતુર્થ પ્રિયાનો હોવાનું બીજી રીતે પણ સમજી શકાય. શ્રી રાધિકાજીના યુથના ગોપીઓ તામસ ભાવ પ્રધાન, શ્રી ચંદ્રાવલીજીના યુથના ગોપીઓ રાજસ ભાવ પ્રધાન, કુમારિકાઓના યુથના ગોપીઓ સાત્વિક ભાવ પ્રધાન અને શ્રી યમુનાજીના યુથના ગોપીઓ ગુણાતીત અથવા નિર્ગુણ છે. આમ ગોપીઓના 4 યુથના 4 સ્વામિનીઓ પૈકી શ્રી યમુનાજી એક હોવાથી ચતુર્થ પ્રિયા કહેવામાં આવે છે. તો ચાલો ને આજે એક નવા જ રૂપમાં સત્સંગ કરીએ કે જેમાં શ્રી યમુનાજીનું આપણે તિત્રાત્મક સ્વરૂપ તો સમજ્યા, હવે આપણે શ્રી યમુનાષ્ટકનો પાઠ પણ કરીએ છીએ. આપને એમ થશે કે યમુનાષ્ટકનું તો અમને આવડે છે, પરંતુ અહીં શ્રી યમુનાષ્ટકની સાથે શ્રી યમુનાજીના જે 108 પદો છે તેમાંથી એક એક પદની સંગતિ પણ આપી છે. એટલે પ્રથમ શ્લોક સાથે કોઈ એક પદ હોય તો બીજા શ્લોક સાથે બીજું પદ હોય, અને આ સંગતિ એમનેમ નથી હોતી. જે પદમાં વર્ણન હોય છે ને તેને જ અનુરૂપ જે પદ રચાયેલું હોય, એટલે કે શ્રી યમુનાષ્ટકના શ્લોકમાં જે વર્ણન હોય તેને અનુરૂપ જે પદ હોય ને તેની સંગતિ હોય છે. અને આપણે સૌપ્રથમ વખત આ શ્લોકની સંગતિમાં જે પદ છે ને તેનો ભાવાર્થ પણ સાથે લઈશું કે જેના કારણે આપણે અલગ અલગ પ્રકારે યમુનાષ્ટકના સ્વરૂપને સમજી શકીએ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જી કી જય. તો ચાલો શ્રી યમુનાષ્ટકમાં પ્રવેશ કરીએ. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણોત્કટામ તટસ્થ નવકાનન પ્રકટ મોદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિતા સ્મરપિતુ શ્રિયં બિપ્રતિમ. હવે અહીં શ્રી કૃષ્ણદાસજી રચિત પદની સંગતિ આપી છે. જેવી રીતે શ્રી મહાપ્રભુજીએ નમન કર્યું છે ને નમામિ યમુનામહં, તેવી રીતે અહીં કૃષ્ણદાસજીએ પણ નમન કરતા કહે છે નમો તરણી તનયા પરમ પુનિત જગ પાવની કૃષ્ણ મન ભાવની રુચિર નામા અખિલ સુખદાયિની સબ સિદ્ધિ હેતુ શ્રી રાધિકા રમણ રતિ કરણ શ્યામા વિમલ જલ સુમન કાનન મોદયુત પુલિન અતિ રમ્ય પ્રિય વ્રજ કિશોરા ગોપ ગોપી નવલ પ્રેમ રતિ વંદિતા તટ મુદિત રહત જૈસે ચકોરા લહરી ભાવ લલિત વાલુકા સુગમ વ્રજ બાલ વૃત પુરાણ રાસ ફલદા લલિત ગિરિવર ધરણ પ્રિય કલિંદ નંદિની નિકટ કૃષ્ણદાસ વિહરત પ્રબલદા. હવે અહીં ભાવાર્થમાં વર્ણન કરે છે કે તરણી એટલે સૂર્યના પુત્રી
પરમ પવિત્ર જગત આખાને પાવન કરનાર, કૃષ્ણના મનને ભાવવા વાળા અને રુચિર કહેતા સુંદર નામ વાળા કૃષ્ણદાસજી નમન કરે છે. અખિલ કહેતા સમગ્ર સુખને દેવા વાળા અને અલૌકિક બધી સિદ્ધિના હેતુરૂપ અને શ્રી રાધિકાજીના રમણ એવા પ્રભુમાં પ્રીતિ કરાવનારા. હે શ્યામા એ શબ્દ અત્રે શ્રી યમુનાજીને ઉદ્દેશીને કહ્યું છે, કારણ કે આપ સાંવરા છે. કાનન કહેતા વનને વિશે શુદ્ધ જલના જલાશયો છે. જો અહીં કાનન શબ્દ આવ્યું તો આપણે બોલીએ છીએ ને, તટસ્થ નવ કાનના પ્રકટ મોદ પુષ્પાંબુના, તો છે ને એવું જ વર્ણન. અને અહીં કહે છે કે આને સુમન કહેતા ફૂલો ખીલ્યા છે, તે હર્ષયુક્ત દેખાય છે. વળી આપની પુલિન અતિ રમણીક છે. વ્રજના કિશોર એવા પ્રભુજીને રમણ કરવાનું સ્થળ છે. ત્યાં આપ રમણ કરો છો, સાથે ગોપ અને ગોપીઓ છે. તે પણ નવલ છે, કારણ કે પ્રભુજી કેવા છે તો રંગ રંગના વાઘાઓને ધારણ કરનારા છે. તેથી ક્ષણ ક્ષણમાં આપની છબી નિત નવી લાગે છે. તેવી જ રીતે આપના સંબંધે કરીને ગોપ ગોપીઓ પણ નવા નવા લાગે છે. તેઓ પ્રેમ અને પ્રીતિથી આપની વંદના કરે છે. અહીંયા શ્રી યમુનાજીને તો ચંદ્રમાની ઉપમા આપી છે અને તટમાં રહેલા ગોપ ગોપીઓને ચકોરની ઉપમા આપી છે. ચકોર ચંદ્રમાને જોઈ પ્રસન્નતા સંયુક્ત રહે છે, તેમ ગોપ ગોપીઓ તટને વિશે મુદિત થઈને રહે છે. આપમાં જે લહેરો ઉઠે છે ને, તેને આપના કર કમલની ઉપમા આપી છે. અને તટને વિશે જે વાલુકા છે ને, તેને તરંગ રૂપી હસ્તે બનાવેલી છે. તે વાલુકાની કાત્યાયની દેવી બનાવીને વ્રજની બાલાઓએ ગોપમાસમાં કાત્યાયની વ્રત કરી શ્રી યમુનાજીમાં નાહ્યા હતા. તે વ્રત પૂરણ અગ્નિકુમારિકાઓથી થતા રાસમાં અંગીકાર રૂપી ફળની પ્રાપ્તિ શ્રી યમુનાજી થકી થઈ છે. તેથી અત્રે શ્રી યમુનાજીને રાસરૂપી ફળને દેવા વાળા કહ્યા છે. શ્રી ગિરિરાજજીને ધારણ કરવા વાળા પ્રભુ અને કલિંદની પુત્રી શ્રી યમુનાજી બંને સુંદર છે. કૃષ્ણદાસ વિહારના દર્શન આપની આપેલ પ્રબળતાથી કરે છે. પ્રિય વૈષ્ણવો, આ જ વર્ણન પહેલા શ્લોકમાં પણ આવે છે ને. આપણે સ્તુતિમાં ગાઈએ છીએ, ગોપ ગોપીઓની વાત કરી, તે જ રીતે આપણે સ્તુતિમાં કહીએ છીએ ને, શ્રી કૃષ્ણના ચરણારવિંદ નીરજ થકી શોભી રહ્યા, સિદ્ધિ અલૌકિક આપનારા વંદો શ્રી યમુનાજીને. સુપુષ્પની સુવાસથી જંગલ બધું મહેકી રહ્યું, ને મંદ શીતલ પવનથી જલ પણ સુગંધિત થઈ રહ્યું. પૂજે સુરાસુર સ્નેહથી વળી સેવતા દેવી જીવો, વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. આ રીતે પ્રથમ શ્લોકનો ભાવ અહીં વિરમે છે. હવે આપણે બીજા શ્લોકમાં પ્રવેશ કરીએ. કલિંદ ગિરિમસ્તકે પતદ મંદ પૂરોજ્વલા, વિલાસ ગમનોલ્લસત પ્રકટ ગંડ શૈલોન્નતા, સઘોષ ગતિ દંતુરા સમધિરૂઢ દોલોત્તમા, મુકુંદ રતિવર્ધિની જયતિ પદ્મ બંધો સુતા. હવે અહીં પદની સંગતિ શ્રી ચતુર્ભુજદાસજી રચિત પદ છે. પ્રાણપતિ વિહરત શ્રી યમુના કુલે, લુપ્ત મકરંદ કે ભ્રમર જ્યો બસ ભય, દેખ રવિ ઉદય માનો કમલ ફૂલે. કરત ગુંજાર મુરલી ઝૂલે સાવરો, સુનત વ્રજ વધુ તન સુધ જુ ભૂલે.
ચતુર્ભુજ દાસ યમને પ્રેમ સિંધુ में લાલ ગિરિધર નવર હરખી ઝૂલે. હવે આ પદનો ભાવ દર્શાવતા અહીં કહે છે કે મકરંદ એટલે કે પરિમલ સુવાસમાં લુપ્ત થયેલ ભ્રમર જેમ કમલમાં વશ થાય છે ને, તેમ પ્રાણપતિ શ્રી નિકુંજ નાયક શ્રી યમુનાજીના તટ ઉપર વિહાર કરે છે. જેમ રવિ એટલે કે સૂર્યના ઉદયથી કમલ ફૂલે છે, તેમ શ્રી યમુનાજી આપને નિરખીને ફૂલે છે. સાવરો કહેતા શૃંગાર રસાત્મક પ્રભુ મુરલી ધારણ કરીને ગુંજનાદ કરે છે. જ્યારે વ્રજ સ્ત્રીઓ એટલે કે શ્રી ગોપીજન આ સાંભળતા માત્રમાં શરીરની શુદ્ધ ભૂલે છે અને ચતુર્બુદ્દાસજી કહે છે કે આ રીતે આપના સ્નેહાત્મક સમુદ્રમાં શ્રી ગિરિવર્ધનલાલ હર્ષથી ઝૂલી રહ્યા છે. એટલે રાસ પંચાધ્યાયમાં પણ વર્ણન છે ને, નાદામૃતકો પંથ રંગીલો સૂક્ષ્મ ભારી તિહ મગ વ્રજ ત્રય ચલી આન કોઈ નહીં અધિકારી. એટલે નંદાસજીએ જે રાસ પંચાધ્યાય રચી છે ને, તેમાં આ વર્ણન આવે છે. એટલે આ બંસીનો નાદ અને ભક્તજનોનો પધારવું, ત્યારબાદ અનેક પ્રકારની ગોપ રહસ્ય લીલા સાથે ભાવદાન, આ બધું શ્રી મહારાણીજીના તટ ઉપર થાય છે. એટલે આપ પ્રીતમના રમ્ય વિહારને અર્થાત રમણને ખૂબ પ્રસિદ્ધિમાં લાવવામાં એવા તો નિપુણ છે કે ત્યાં આપ શ્રીજીને વશ થઈ જવાનું થાય છે. કારણ કે શ્રી મહાપ્રભુજી દ્વારા જ સર્વનો સર્વાંગ અંગીકાર છે. સમુદ્રનો જેમ થાહ નથી ને, તેમ શ્રી મહારાણીજીનો આ રસમય સમુદ્રનો થાહ નથી. તેમાં માલવાનું શ્રી રસેશ પ્રભુને આપ દ્વારા જ સિદ્ધ છે. જેથી જ આ પ્રેમ સિંધુમાં શ્રી ગિરધરલાલ હરખથી ઝૂલી રહ્યા છે. ઝીલવું એ શબ્દ માધુર્યતામાં મુગ્ધ થવું એમ છે. દાખલા તરીકે કીર્તન કોઈ ગાય અને બીજો ઝીલે, એનો અર્થ એ છે કે જે લીલા ગાય છે ને, તે લીલા સમુદ્રમાં પ્રવેશ કરી સર્વ લીલા રહસ્યનું પીવું એ ઝીલવું અર્થાત તો ઝૂલવું છે. તેમ અહીં શ્રીજી શ્રી મહારાણીજીના પ્રેમ સમુદ્રમાં અનેક પ્રકારના વિહારો કરી મહાન આનંદ આવેશમાં આપ ઝૂલી રહ્યા છે. એમ ચતુર્બુદ્દાસજી અલૌકિક ઝાંખી કરીને આપણને તેનું વર્ણન કરી રહ્યા છે. તો આ બીજા શ્લોકમાં આપણે સ્તુતિમાં ગાઈએ છીએ ને, તેમાં પણ એવું જ વર્ણન છે ને કે માં સૂર્ય મંડળ છોડીને બહુ વેગથી આવી રહ્યા, ત્યાં કાલિંદના શિખર ઉપર શોભા અતિ સુંદર દિશે, એ વેગમાં પથ્થર ઘણા હરખાઈને ઉછળી રહ્યા, ને આપ પણ ઉલ્લાસ પૂર્વક ઉછળતા શોભી રહ્યા. હરિહેતના ઝૂલાય ઉપર જાણે બિરાજ્યા આપ હો, વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો. આમ અહીં પણ હરિહેતના ઝૂલા ઉપર એ જ વર્ણન આવ્યું અને પદમાં પણ એ ઝૂલા વિશે, ઝૂલવાના ભાવ વિશે જ વર્ણન આવ્યું. આમ અહીં બીજો શ્લોક શ્રી યમુનાષ્ટકના બીજા શ્લોકની સંગતિ વિરમે છે, જેની સંગતિ છે પ્રાણપતિ વિહરત શ્રી યમુના કુલે. ચાલો હવે આપણે શ્રી યમુનાષ્ટકના ત્રીજા શ્લોકમાં પ્રવેશ કરીએ. ભુવં ભુવન પાવની મધિગતા મનેક સ્વને, પ્રિયાભીરિવ સેવિતા શુકમયુરહંસાદિભિ, તરંગભુજ કંકણા પ્રકટ મુક્તિકા વાલુકા, નિતંબ તટ સુંદરીમ નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ.
હવે આ ત્રીજા શ્લોકની સંગતિમાં શ્રી પરમાનંદાસજી રચિત પદ છે. પ્રફુલ્લિત શ્રીનાથજી પ્રફુલ્લિત વન વિવિધ રંગ, ઝલકત યમુના તરંગ, સૌરભ ઘન આમોદિત અતિ સુહાવનો, ચિંતામણી કનક ભૂમિ છબી અદ્ભુત લતા ઝૂમી, શીતલ મંદ અતિ સુગંધ મરુતયાવતો, સારસ હંસ શુક ચકોર ચિત્રિત નૃત્યત સુમોર, કલ કપોત કોકિલા કલ મધુર ગાવનો, યુગલ રસિકવર વિહાર પરમાનંદ છબી અપાર, જયતી ચારુ વૃંદાવન પરમ ભાવનો. હવે અહીં ભાવાર્થનું વર્ણન કરતા કહે છે કે વન પ્રફુલ્લિત થયું છે, તેમાં રંગ રંગના ફૂલો ખીલ્યા છે. બીજી બાજુ શ્રી યમુનાજીના તરંગો ઝલકી રહ્યા છે. અત્યંત સુહામણો એવો સુગંધી પવન વાઈ રહ્યો છે. સુવર્ણમાં ચિંતામણી જળેલી એવી મણિજડિત ભૂમિ છે, એટલે કે ચકચકિત છે. તેથી તેમાં લતા ઝૂમી રહી છે, તેનો પ્રતિબિંબ પડે છે અને ત્યાં શીતલ મંદ અને સુગંધી વાયુ ત્રિવિધ પવન વાઈ રહ્યો છે. સારસ હંસ શુક ચકોર મોર નાચી રહ્યા છે. કબૂતર અને કોકિલા એ બધા લીલાના પક્ષી છે. તે લીલાના દર્શન કરી ચિત્રવત બની ગયા છે અને જાણે મધુરું મધુરું ગાઈ રહ્યા છે. શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીએ યુગલ સ્વરૂપ રસિક છે. એમનો વિહાર શ્રેષ્ઠ છે. એમની છબી કહેતા સુંદરતા અપાર છે અને ચારુ કહેતા સુંદર એવું આદિ વૃંદાવન, પરમ કહેતા અતિશય, ભાવતો કહેતા મનને પ્રિય લાગે એવો છે. આવા વૃંદાવનનો જય થાવ. તેવી રીતે અહીં પરમાનંદાસજીએ આવું વર્ણન કર્યું છે. તો આપણે ત્રીજા શ્લોકની સ્તુતિમાં પણ ગાઈએ છીએ ને. શું ગાઈએ છીએ? શુક મોર સારસ હંસ યાદી પક્ષીથી સેવાયેલા, ગોપીજનોના સેવ્ય ભુવન સ્વજન પાવન રાખતા, તરંગ રૂપ શ્રી હસ્તમાં રેતી રૂપી મોતી તણા, કંકણ સરસ શોભી રહ્યા શ્રી કૃષ્ણને બહુ પ્રિય જે, નિતંબ રૂપ શ્રી તટતણુ અદભુત દર્શન થાય જો, વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો. એટલે અહીં સ્તુતિમાં પણ શુક મોર સારસ હંસની વાત આવી છે અને યમનાષ્ટકના ત્રીજા શ્લોકમાં પણ એ જ છે ને, ભુવમ ભુવન પાવની મધિગતા મને કસ્વને પ્રિયાભિરીવ સેવિતા શુક મયુર હંસા દેવી. તો અહીં પરમાનંદાસજી રચિત પદમાં પણ એ જ કહ્યું ને કે સારસ હંસ શુક ચકોર ચિત્રિત નૃત્યત સુમોર. એટલે છે ને બધી સંગતિ, કેટલો સુંદર ભાવ અહીં દર્શાવ્યો છે. આ રીતે ત્રીજા શ્લોકનો ભાવ અહીં વિરમે છે કે જેમાં આપણે સમજ્યા કે ભુવમ ભુવન પાવનીની સંગતિમાં પરમાનંદાસજી રચિત પદ પ્રફુલ્લિત વન વિવિધ રંગ, જે 108મા પદમાં 46મું પદ છે, તેનું ભાવ દર્શન કર્યું. ચાલો હવે ચોથા શ્લોકમાં પ્રવેશ કરીએ. અનંત ગુણભૂષિતે શિવ વિરંચિ દેવાસ્તુતે, ગનાગન નિભે સદા ધ્રુવ પરાશરાભીષ્ટ દે, વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે, કૃપા જલધિ સંશ્રિતે
મમ મન સુખમ ભાવય. હવે આ ચોથા શ્લોકની પદની સંગતિમાં ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, પરમાનંદાસજી રચિત પદ છે. 45મું પદ છે. 108 પદમાં 45મું પદ છે. અતિ મંજુલ જલ પ્રવાહ મનોહર સુખાવગાહન. ધ્યાન આપજો. નવવિદિત રાજત અતિ તરણી નંદની શ્યામ વરણ ઝલક રૂપ લોલ લહર પર અનુપ સેવિત સંતતિ મનોજ વાયુ મંદિની કુમદ કંજવન વિકાસ મંડિત દિશ દિશ સુવાસ કુજત અલિહંસ કોક મધુર છંદિની પ્રફુલ્લિત અરવિંદ પુંજ કોકિલ કલસાર ગુંજ ગાવત અલી મંજુ પુંજ વિવિધ વંદની નારદ શિવ સનક વ્યાસ ધ્યાવત મુનિ ધરત આસ ચાહત પુલિન વાસ સકલ દુઃખ નિકંદની નામ લેત કટત પાપ મુનિ કિન્નર ઋષિ કલાપ કરત જાપ પરમાનંદ મહા આનંદિની. હવે અહીં ભાવાત્મા વર્ણન કરે છે. અહીં કહે છે કે આપના જલનો પ્રવાહ અતિ સુંદર છે. ધ્યાન આપજો, આપના જલનો પ્રવાહ અતિ સુંદર છે, મનને હરણ કરાવવા વાળું છે, સુખથી અવગાહન કરવા યોગ્ય છે. પણ નવિદિત એટલે તેનું વર્ણન કર્યું ન જાય એવા સૂર્યના પુત્રી શ્રી યમુનાજી રાજત એટલે કે શોભી રહ્યા છે. આપનું શ્રીઅંગ શ્યામ રંગનું છે અને આપની સુંદર લહેરો શ્યામ રંગની ઝલકી રહી છે. તે ઉપમા આપી ન શકાય એવી શ્રેષ્ઠ છે અને કામની સંતતિ રૂપ મંદ વાયુ વાઈ રહ્યો છે. કુમોદ એટલે ચંદ્ર વિકાસી, કમલકંજ એટલે સૂર્ય વિકાસી કમલવનમાં વિકસિત થાય છે. તેથી તેની સુવાસ દશે દિશામાં ફેલી રહી છે. હંસ અને કોક કહેતા એક જાતનું હરણ પોતાની શબ્દ માધુરીથી કુંજન કરી રહ્યા છે અને જાણે મધુર છંદ ગાઈ રહ્યા છે. કમલોના સમૂહ ખીલ્યા છે. કોકિલા અને તમરાની શબ્દ માધુરીથી ગુંજારવ થાય છે. તે જાણે વિવિધ પ્રકારથી વાદન કરતા હોય ને એવું લાગે છે. નારદજી, શિવજી, સનકાદિક, વ્યાસજી અને મુનિજન એમનું ધ્યાન ધરે છે અને એમની આશાને ધારણ કરે છે. દુઃખને નાશ કરે એવા શ્રી યમુનાજી પુલિનને વિશે વાસ ચાહે છે. આપનું નામ લેવાથી પાપ કપાઈ જાય છે. મુનિજનો અને કિન્નર ઋષિઓના ભૂષણ સપ્ત ઋષિ એ બધા શ્રી યમુનાજીના જપ કરે છે અને આપ મહાઆનંદિની મહાઆનંદને દેવાવાળા છે. આમાં પાપ કાપવાનો પ્રસંગ તે કપાયેલી વસ્તુ ફરી ન સંધાય, ન પ્રતિબંધ કરી શકે. એટલે શ્રી યમુનાજીની કૃપાથી પછી કંઈ પણ પાપ બાધા કરતા નથી એમ અહીં કહ્યું છે. તો આપણે ચોથા શ્લોકની સ્તુતિમાં પણ ગાઈએ છીએ ને. શું ગાઈએ છીએ? અનંત ગુણથી શોભતા સ્તુતિ દેવ બ્રહ્મા શિવ કરે ઘનશ્યામ જેવું મેઘ સમ છે સ્વરૂપ સુંદર આપનું વિશુદ્ધ મથુરા આપના સાનિધ્યમાં શોભી રહ્યા સહુ ગોપ ગોપી વૃંદને ઈચ્છિત ફળ આપી રહ્યા મમ કોડ સૌ પૂરા કરો જેમ ધ્રુવ પરાશર ના કર્યા વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો. એટલે આ યમનાષ્ટકના ચોથા શ્લોકમાં જેમ કહ્યું છે ને કે ધ્રુવ પરાશર અભિષ્ટ દે, તો સ્તુતિમાં પણ કહ્યું કે ધ્રુવ પરાશરના
મમ કોડ સૌ પૂરા કરો જેમ ધ્રુવ પરાશર ના કર્યા. તો અહીં આપણે જે પદનો ભાવ સમજ્યા તેમાં પણ કહ્યું ને કે નારદજી, શિવજી, સનકાદિક, વ્યાસજી અને મુનિજન જેનું ધ્યાન ધરે છે એવા શ્રી યમુનાજી છે જે બધા પાપોને, પ્રતિબંધોને દૂર કરનારા છે. તો થઈને શું કેટલી સુંદર સંગતિ. એટલે આ ચોથો શ્લોક અનંત ગુણ ભૂષિતે તેની પદ સંગતિ શ્રી યમુનાજીના 108 પદમાં 45મું પદ અતિ મંજુલ જલ પ્રવાહ મનોહર તેનું ભાવ દર્શન આપણે આ રીતે કર્યું. હવે 5મા શ્લોકમાં પ્રવેશ કરીએ. યયા ચરણ પદ્મજા મુરરીપો પ્રિયમ ભાવુકા સમાગમન તો ભવત સકલ સિદ્ધિદા સેવતામ તયા સદૃશતામિયાત કમલજાસ પત્ની વયત હરિપ્રિય કલિંદયા મનસી મે સદા સ્થિયતામ. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. હવે આ 5મા શ્લોકની સંગતિનું પદ છે શ્રી યમુનાજીના 108 પદમાં 47મું પદ જે ગોવિંદ સ્વામી રચિત છે. અધમ ઉદ્ધારની મેં જાની શ્રી યમુનાજી અધમ ઉદ્ધારની જાની ગોધન સંગ શ્યામ ઘન સુંદર તીર ત્રિભંગી દાની ગંગા ચરણ પરસતે પાવન હર શિર ચિકુર સમાની સાત સમુદ્ર ભેદ યમ ભગીની હરિનખ શિખ લપટાની રાસ રસિક મણિ નૃત્ય પરાયણ પ્રેમ પુંજ ઠકુરાની આલિંગન ચુંબન રસ વિલસત કૃષ્ણ પુલિન રજધાની ગ્રીષ્મ ઋતુ સુખ દેત નાથ કુસંગ રાધિકારાની ગોવિંદ પ્રભુ રવિ તનયા પ્યારી ભક્તિ મુક્તિ કી ખાની. હવે આ પદનો ભાવ સમજાવતા કહે છે કે શ્રી યમુનાજી આપ અધમોને ઉદ્ધાર કરવા વાળા છો. શ્યામ ઘન સુંદર કહેવાતા પ્રભુજી ગાયોના સમૂહને લઈને આપના તીરને વિશે રહે છે. આપનો સંગમ થતા ગંગાજી આપના ચરણના સ્પર્શ કરીને પવિત્ર થયા અને મહાદેવજીના મસ્તકના કેશોમાં સમાણા. તેઓ શ્રી યમરાજાના ભગીની થાય તે 7 સમુદ્ર ભેદીને પધાર્યા. તે જઈને હરિને નખથી શીખ પર્યંત લપટાઈ ગયા. ઓ શ્રીનાથજી, આપણે ગાઈએ છીએ લાલ કમળ લપટ્યા માં લાલ કમળ લપટ્યા. ઓ શ્રીનાથજી. હવે કહે છે પ્રેમના સમૂહરૂપ વ્રજ ભક્તોના ઠકુરાણી એવા શ્રી યમુનાજી રાસમાં રસિક મણિ રૂપ છે તેમજ નૃત્યમાં પણ પ્રવીણ છે. શ્રી કૃષ્ણની રાજધાની આપના પુલિનમાં છે. તેથી એમને આલિંગન, ચુંબન આદિકનું રસ આપ વિરસો છો. હે શ્રી યમુનાજી, તમે પ્રિયા પ્રીતમ જુગલ સ્વરૂપને ગ્રીષ્મ ઋતુમાં સુખ આપો છો. ગોવિંદ સ્વામી કહે છે કે એ સૂર્યના પુત્રી એવા શ્રી યમુનાજી ભક્તિ અને મુક્તિના ખાણરૂપ છે. આપણે એક પદમાં પણ ગાઈએ છીએ ને, નમો નમો યમુના મહારાણી આનંદ મંગલકારી રે. એવી રીતે એક પદમાં પણ આવે છે કે ભક્તિ મુક્તિ કી ખાની રે सूरदास जी के यमुना जी को महिमा નારદ યાદી વખાણી રે. એમાં 2 પદ એક સરખા છે, એમાં ગોટો થાય છે. હવે અહીં એ સમજવાનું છે કે આપણે 5મા શ્લોકનો ભાવ દર્શન કરી રહ્યા છીએ. યયાચરણ પદ્મજા એટલે તેમાં જે યયાચરણ પદ્મજા આવ્યું તેનું જ વર્ણન આ અધમ ઉદાહરણીમાં આવ્યું કે ગંગા ચરણ પરસતે પાવન. તો આપણે શ્રી યમુનાજીની સ્તુતિ ગાઈએ છીએ, તેમાં પણ 5મા શ્લોકમાં આવે છે ને. શું આવે છે? તો કહે શ્રી કૃષ્ણના ચરણો થકી શ્રી જાનવી ઉત્પન્ન થયા
સતસંગ પામ્યા આપનોને સિદ્ધિદાયક થઈ રહ્યા. એવું મહાત્મ્ય છે આપનું સરખામણી કોઈ શું કરે. સમકક્ષ માયાવી શકે સાગર સુતા એક જ ખરે. એવા પ્રભુને પ્રિય મારા હૃદયમાં આવી વસો. વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો. આમ આ રીતે આપણે 5મા શ્લોકમાં સમજ્યા કે 108 પદમાં 47મું પદ અધમ ઉદાહરણી મેં જાની અને તેનો ભાવ સમજ્યા. આ રીતે 5મો શ્લોક અહીં વિરમે છે. ચાલો હવે 6ઠ્ઠા શ્લોકમાં પ્રવેશ કરીએ. નમોસ્તુ યમુને સદા તવ ચરિત્રમત્યદ્ભુતમ ન જાતુ યમયાતના ભવતિ તે પયપાનત યમોપી ભગિની સુતાન કથમોહતિ દુષ્ટાનપી પ્રિયો ભવતિ સેવનાત તવ હરેર્યથા ગોપિકા. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. હવે તે પદની સંગતિ છે. શ્રી યમુના દેવી કૌન ભલાઈ, શ્રી યમુના દેવી કૌન ભલાઈ દે ગુણ નામ રૂપ હરી. દે ગુણ નામ રૂપ હરી जुको न्यारी अपनी गेल चलाई. उजड़ देश कियो भाई को तब पर सत उनको नहीं जाई. जे जन तजत शरीर तेरे तट तात तरनी पर गेल चलाई. जल को उछली कर अनल अघन, जल को उछली कर जल अघन. ते तात तपत तन शीतलताई. आपुन श्याम औरन उज्ज्वल कर यह सुन उनको न पतियाई. मुक्ति वधु कर दूत पनो अधम न हो को आन मिलाई. यद्यपि पक्षपात पतितन को तदपि गदाधर प्रभु मन भाई. प्रिय वैष्णवो, आ पद તે 108 પદમાંનું પદ નથી, પરંતુ ગદાધર દાસજીએ આ પદ રચ્યું છે. તો તેનો ભાવ સમજીએ તો શ્રી યમુના દેવી આપની કેટલી મોટી ભલાઈ છે. આપ ગુણમય છો, આપનું નામ પવિત્ર છે, આપનું સ્વરૂપ અજોડ છે અને એ દરેક હરિભક્ત માટે આગવું છે. આપ પોતાના માર્ગે ચાલનારનું જીવન ઉજ્જવળ થાય છે, એમ દેશ એટલે કે જીવન અને પરિવાર પણ પવિત્ર બને છે. અને જ્યારે એવો ભક્ત મૃત્યુ પામે છે તે પાછો જન્મ લેશે જ નહીં. જો કોઈ વ્યક્તિ મૃત્યુ સમયે પણ આપનું સ્મરણ કરે ને તો આપના દૂતો તેને લઈને જાય છે. એ પાપીને પણ યમદૂત મળતા નથી, એટલે યમયાતનામાંથી આપ છોડાવે છે. આપ તો એવા પવિત્ર છો કે પતિતો નો આપ દોષોનો પણ નાશ કરો છો અને ગદાધરના હૃદયને એવા આપ કૃપા કરો. એટલે અહીં કહે છે કે મુક્તિ વધુ કર દૂતપનો અધમ અન હુકો ન આઈ. અને હવે આપણે આ 6ઠ્ઠા શ્લોકની સ્તુતિમાં વર્ણન કર્યું છે તે જોઈએ. તો કહ્યું છે ને કે અદ્ભુત ચરિત્ર છે આપનું, વંદન કરું હું પ્રેમથી. યમયાતના આવે નહીં માં આપના પયપાનથી. કદી દુષ્ટ હોઈએ તોય પણ સંતાન છીએ અમે આપના. સ્પર્શે નયમને કોઈ ભય છાયા સદા છે આપને.
ગોપીજનોને પ્રભુ પ્રિય બન્યા એવી કૃપા બસ રાખજો. વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. તો અહીં પણ યમ યાતનાની જ વાત આવી છે અને ગદાધર દાસ રચિત પદમાં પણ એ જ વર્ણન આવ્યું છે. આ રીતે છઠ્ઠા શ્લોકનું ભાવ દર્શન અહીં વિરમે છે. હવે 7મા શ્લોકમાં પ્રવેશ કરીએ. મમાસ્તુ તવ સન્નિધો તનુ નવત્વ મે તાવતા ન દુર્લભતમારતે મુરરિપો મુકુંદ પ્રિયે અતોસ્તુ તવ લાલના સુરધુનિ પરમ સંગમાત તવૈવ ભુવિ કીર્તિતા ન તુ કદાપી પુષ્ટિ સ્થિતે. હવે તેના પદની સંગતિમાં આ શ્લોકની પદની સંગતિમાં છે જયતિ શ્રી યમુને પ્રકટ કલ્પલતિકે. જયતિ શ્રી યમુને પ્રકટ કલ્પલતિકે એટલે શ્રી યમુનાજીના 108 પદમાં 64મું પદ છે. તેમાં આ વર્ણન આવે છે. જયતિ શ્રી યમુને પ્રકટ કલ્પલતિકે અષ્ટવિધ સિદ્ધિ અદ્ભુત વૈભવ સકલ સ્વજન વિખ્યાત સ્વાધીન પતિકે કેલી શ્રમ સુરત પય રૂપ વ્રજ ભૂપકો પુત્ર પય પાન દે વિશ્વ માતા અંગ નૂતન કરત પુષ્ટિ તબ અનુસરત ત્રિદલ રસ કેલી કી અમિત દાતા રહત યમ દ્વાર તે મુક્ત સુખ ચારતે નામ ત્રય અક્ષર ઉચ્ચાર કીને ઉભય લીલા વિષ્ટ વ્રજ પ્રિય કુમારિકા તુર્ય પ્રિયા વદત રસ રંગ ભીને અનાવૃત બ્રહ્મતે સદાવૃત વહે રહી કનક શાખા વિટપ શ્યામવલ્લી સદા પ્રફુલ્લિત દ્વારિકેશ અવલોકકે નિત્ય આનંદ આભીર પલ્લી. એટલે અહીં વર્ણન કરતા કહે છે કે કલ્પ વૃક્ષ કોને કહેવાય કે જે કલ્પના કરેલા તમામ પદાર્થોને આપી શકે તેને કહેવાય. પુરુષને ઉપમા દેવી હોય તો કલ્પવૃક્ષની ઉપમા અપાય, પણ સ્ત્રીજનને દેવી હોય ને તો કલ્પલતાની ઉપમા અપાય. તેથી અત્રે શ્રી યમુનાજીને કલ્પલતાની ઉપમા આપી છે. કારણ કે આપ ભક્તોની જે કલ્પના હોય ને તે પરિપૂર્ણ કરવા વાળા છે. એવા શ્રી યમુનાજીનો જય થાવ. શ્રી યમુનાજી અલૌકિક 8 પ્રકારની સિદ્ધિઓ અને અદ્ભુત વૈભવને દેવા વાળા છે અને આપ સ્વજનમાં વિખ્યાત અને પોતાના પતિને આધીન છે. હવે ઉપર જે 8 પ્રકારની સિદ્ધિ કહી છે ને તે આ છે. સર્વ પ્રકારની સિદ્ધિના હેતુરૂપ ભગવાનમાં ભક્તિ વધારવાપણું, ભગવાનના અનુભવની યોગ્યતામાં જે શુદ્ધિ, જે પુષ્ટ શુદ્ધિ છે તેનું સંપાદન કરવું, લોકોને પવિત્ર કરવાપણું. તેનું તાત્પર્ય એ છે કે ભગવાનની પ્રાપ્તિમાં જે વિઘ્નો આવે છે ને તેને દૂર કરીને એમનો અનુભવ થાય તેવી શુદ્ધિ કરનારા શ્રી યમુનાજી છે. શ્રી યમુનાજીમાં ભગવાનના બરોબર ધર્મ છે. તેથી વિનાશ્રમે ભગવાનનો સંબંધ કરાવવાપણું, ભક્તોના દોષો નિવારણ કરવાપણું, પોતાના સેવનથી વ્રજભક્તના જેવા જીવોને ભગવાનના કૃપાપાત્ર કરવા, ભગવાનની સેવા ઉપયોગી દેહનું સંપાદન કરવું, પ્રભુના પ્રસ્વેદ એટલે કે શ્રમ જલનું જલ પોતાના જલમાં મળેલું હોય તેનો સંબંધ કરાવવો. તેથી અલૌકિક 8 સિદ્ધિઓને દેવાવાળા શ્રી યમુનાજી છે. પ્રભુજીએ ભક્તો સાથે સુરત કેલી કરતા આપને શ્રમ થયો. તે શ્રમ જલ સાથેનું પોતાનું શ્રમરૂપ જલ તેનું ભક્તોને પાન કરાવ્યું. કારણ કે આપ વિશ્વ માતા છે. શ્રી યમુનાજી પ્રભુ સેવા ઉપયોગી અલૌકિક દેહ જ્યારે કરે છે ને ત્યારે જીવ પુષ્ટિનું અનુસરણ કરે છે. વળી શ્રી યમુનાજી તુર્યપ્રિયા એટલે ચોથા પટરાણી છે. પોતાના સિવાય બીજા 3 દલની કેલીમાં પણ શ્રી યમુનાજી દાખલ કરાવી શકે છે. એથી કહ્યું કે ત્રિદલ રસ કેલી કે શ્રમિત દાતા છે. શ્રી યમુનાજી એવું 3 અક્ષરના નામનો જે ઉચ્ચાર કરે છે ને
તે મુક્તિ સુખને નથી ચાહતો, તેથી તેને મુક્તિ સુખથી અને યમના દ્વારથી પણ આપ બચાવી લે છે. પ્રભુની લીલા બે પ્રકારની છે, એક સંયોગાત્મક અને બીજી વિપ્રયોગાત્મક. એવી બંને પ્રકારની લીલા કરીને આવિષ્ટ એવી અગ્નિકુમારિકાઓ તુર્યપ્રિયા એવા શ્રી યમુનાજીના નામનો ઉચ્ચાર કરે અને રંગથી ભરીને કરે છે. પ્રભુજી કોઈથી આવૃત નથી થતા, તેથી અનાવૃત બ્રહ્મ આપ કહેવાય છે. છતાં શ્રી યમુનાજીથી સદાને માટે આવૃત થઈ રહ્યા છે. કેવી રીતે આવૃત થયેલા છે? તે વૃક્ષને જેમ વેલી લપટાઈને રહે છે ને, તેમ શ્યામ તમાલના વૃક્ષરૂપ પ્રભુને કનકની વેલી રૂપ શ્રી યમુનાજી લપટી રહ્યા છે. પ્રભુને શ્યામ તમાલના વૃક્ષની ઉપમા અને શ્રી યમુનાજીને કનક વેલીની ઉપમા આપી છે. તેથી પ્રભુને અવલોકન કરીને ગ્વાલિની એવા શ્રી યમુનાજી સદા આનંદમાં જ રહે છે, કારણ કે આપનો આનંદ નિત્ય છે. હવે આ જ સંગતિ એટલે આપણે જે 7મા શ્લોકની સંગતિ જોઈ, જયતિ શ્રી યમને પ્રકટ કલ્પલતિકે. તો શ્રી યમુનાજીની સ્તુતિમાં આપણે 7મા શ્લોકની સંગતિમાં ધોળમાં આવે છે ને, શ્રી કૃષ્ણને પ્રિય આપ છો, મમ દેહ સુંદર રાખજો, ભગવદ લીલામાં થાય પ્રીતિ, સ્નેહ એવો આપજો, જેમ આપના સંસર્ગથી ગંગાજી પુષ્ટિમાં વહ્યા, મમ દેહ મન શ્રી કૃષ્ણને પ્રિય થાય એવા રાખજો, વિરહાર્તિમાં હે માત મારા હૃદયમાં બિરાજજો, વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. તો અહીં પણ ભગવાનમાં પ્રીતિ અને વિરહ આરતીની જે વાત કરી છે, તો તે જ વાત અહીં જયતિ શ્રી યમુને પ્રકટ કલ્પલતિકે તે પદમાં પણ કરેલી છે, અને આ પદ છે શ્રી દ્વારકેશજી રચિત. હવે આ રીતે આ 7મા શ્લોકને અહીં વિરામ આપીએ અને 8મા શ્લોકમાં પ્રવેશ કરીએ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. શ્લોક 8મો. સ્તુતિમ તવ કરોતિ કહ કમલ જાસ પત્ની પ્રિયે, હરે રદનુ સેવયા ભવતી સૌખ્યમા મોક્ષત, ઇયં તવ કથાદિકા સકલ ગોપિકા સંગમ, સ્મર શ્રમ જલાણુભી સકલ ગાત્ર જય સંગમ. હવે આ શ્લોકની સંગતિનું પદ છે પિય સંગ રંગ ભરી કરત વિલાસે. એટલે શ્રી યમુનાજીના 108 પદમાં 63મું પદ છે, અને શ્રી વ્રજપતિ રચિત પદ છે પિય સંગ રંગ ભર કર વિલાસે, સુરત રસ સિંધુ में અતિ હરખિત ભઈ, કમલ જ્યો ફૂલ તે રવિ પ્રકાશે. તન તે મન તે પ્રાણ તે સર્વદા કરત હૈ હરિ સંગ મૃદુલ હાસે, कहत व्रजपति तुम सबन को समझाए, मीटे यम ત્રાસઈ નહીં કે ઉપાસે. એટલે અહીં કહે છે કે શ્રી યમુનાજી પ્રભુજીના તુર્યપ્રિયા એટલે કે ચોથા પટરાણી હોવાથી પોતાના પ્રાણપતિની સાથે રંગભર વિલાસ કરે છે. ભક્તોની સાથે કરેલ સુરત કેલીમાં પ્રભુજીને શ્રમ થયો. એ શ્રમજલના પાત્ર શ્રી યમુનાજીને જાણીને અપ્રાપ્ય વસ્તુનું દાન તેમને પ્રભુજીએ કર્યું. તેથી શ્રી યમુનાજી અતિશય હર્ષિત થયા. કેવા પ્રફુલ્લિત થયા કે રવિના ઉદયથી કમલ કેમ પ્રફુલ્લિત થાય તેવા થયા. તનથી, મનથી, પ્રાણથી સર્વદા હરિની સાથે મૃદુલ હાસ્ય કરે છે. શ્રી વ્રજપતિજી બધાઓને સમજાવીને કહે છે કે શ્રી યમુનાજીની ઉપાસના કરનારને યમનો ત્રાસ જરૂર મટી જાય છે.
એટલે અહીં આપણે 8મા શ્લોકનું ભાવ દર્શન કર્યું. તેની સંગતિમાં પદ જોયું, પિય સંગ રંગ ભરી કરત વિલાસે. તો શ્રી યમનાષ્ટકનો ધોળ છે તેમાં 8મા કડીમાં આવે છે ને, હું આપની સ્તુતિ શું કરું, મહાત્મ્ય અપરંપાર છે, શ્રી લક્ષ્મી વિષ્ણુ સેવવાથી મોક્ષનો અધિકાર છે, પણ આપની સેવા થકી અદભુત જલ ક્રીડા તણા જલનાયણોની પ્રાપ્તિ થાય, ગોપીજનોના સ્નેહથી એ સ્નેહનું સુખ દિવ્ય છે, મન મારું એમાં સ્થાપજો, વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. એટલે જે રીતે અહીં વર્ણન કર્યું છે સુરત શ્રમ બિંદુનું, એ જ વર્ણન આ પદમાં પણ આવ્યું. પિય સંગ રંગ ભર કરી વિલાસે. તેમાં કહ્યું ને, સુરત રસ સિંધુ મેં અતિ હરખિત ભઈ, કમલ જ્યો ફૂલતે રવિ પ્રકાશે. તો એ જ વર્ણન અહીં આપણે ધોળમાં પણ જોયું. હવે આ રીતે અહીં 8મો શ્લોક વિરમે છે. હવે 9મા શ્લોકમાં પ્રવેશ કરીએ, જે ફલશ્રુતિનો શ્લોક છે. તવાષ્ટકમિદં મુદા પઠતિ સુરસુતે સદા, સમસ્ત દુરિતક્ષયો ભવતિ વે મુકુંદેરતિ, તયા સકલ સિદ્ધયો મુરરિપુશ્ચ સંતુષ્યતિ, સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરે. હવે તેની પદની સંગતિ છે શ્રી યમુને પતિત પાવન કરની, શ્રી યમુને પતિત પાવન કરની. પ્રથમ હિ જબ ભયો દર્શન કોટી કલિમલ હરની, પેઠત हि जल तरंग परसत मीठी जिय की झरनी, नाम उच्चरत सुध बानी बुद्धि पोषणी करनी, उपजे उग्र वैराग्य जाको खेची लावे सरनी, सूर हरि की भक्ति दाता, ध्यान आपजो, सूर हरि की भक्ति दाता, વિશ્વતારન તરની. એટલે સુરદાસજી રચિત આ પદ છે, જેમાં કહે છે કે શ્રી યમુને પતિત પાવન કરની, શ્રી યમુને પતિત પાવન કરની. તેના જેવું જ એક બીજું પદ છે, શ્રી યમુનાજીના 108 પદમાં 50મું પદ છે, શ્રી યમુનાજી પતિત પાવન કરે, પ્રથમ હિ જબ દિયો દર્શન સકલ પાતક હરે, જલ તરંગ પરસ કર પય પાનસો મુખ ભરે, નામ સુમરત ગઈ દુર્મતિ કૃષ્ણ જસ વિસ્તરે, ગોપ કન્યા કિયો મજ્જન લાલ ગિરિધર વરે, સુર શ્રી ગોપાલ સુમરત સકલ કારજ સરે. હવે અહીં વર્ણન કરતા કહે છે કે શ્રી યમુનાજી પતિતોને પાવન કરે છે. શ્રી યમુનાજીના દર્શન માત્રથી સર્વ પ્રકારના પાતકોને આપહરણ કરી લે છે. તેના પુરાવા નંદાસજી અને ભૈયા રૂપ મુરારીદાસજીની વાર્તામાં પ્રસિદ્ધ છે. દર્શન આપ્યા પછી જલના તરંગોનો સ્પર્શ કરાવી તે પછી આપના જલનું પાન કરે છે. તે પયપાનથી ભક્તોના મુખ ભર્યા, આપનું નામ સ્મરણ કરવાથી દુર્મતિ ચાલી ગઈ અને ભક્ત કૃષ્ણ યશ વિસ્તારવા લાગી જાય. એ પુરાવો પણ નંદાસીની વાર્તામાં મળી આવે છે. અગ્નિકુમારિકાઓએ કાત્યાયની વ્રતના મિષથી ગોપમાસમાં શ્રી યમુનાજીના મજ્જન એટલે કે સ્નાન કે પ્રભુ અમારા વર થાવ એ ભાવથી કર્યું, તો શ્રી યમુનાજીના અનુગ્રહથી શ્રી ગિરધરલાલને તેઓ વર્યા. એ મનોરથ શ્રી યમુનાજીથી તેમનો સિદ્ધ થયો. શ્રી યમુનાજીનું નામ સ્મરવાથી
દુર્મતી ચાલી જાય અને શ્રી કૃષ્ણના યશ વિસ્તરવા લાગી જાય. આવી રીતે શ્રી ગોપાલનું સ્મરણ કરવાથી તેના સર્વે કાર્યો સિદ્ધ થાય, તેનો પુરાવો પણ નંદાસીની વાર્તામાં સચોટ છે. હવે શ્રી યમનાષ્ટકના 9મા શ્લોકની સંગતિમાં સ્તુતિમાં ધોળમાં 9મી કડી છે ને, કોઈ સ્નેહથી કરશે સદા આ પાઠ યમુનાષ્ટક તણો, નિશ્ચય પ્રભુને પ્રિય થાશે ને નાશ થાશે પાપનો, સિદ્ધિ સકલ મળશે અને શ્રી કૃષ્ણમાં વધશે પ્રીતિ, આનંદ સાગર ઉમટશે ને સ્વભાવ પણ જાશે જીતી, જગદીશ ને વહાલાય મારા શ્રી વલ્લભા દિશ ઉચ્ચરે, વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો. એટલે અહીં જે કહ્યું કે આ અષ્ટકનો જે કોઈ પ્રસન્નતાપૂર્વક પાઠ કરે તેના સઘળા પાપોનો નાશ થાય છે અને ભગવાનમાં પ્રીતિ થાય છે. તો એ જ આ પદમાં પણ આવ્યું ને કે જેવી રીતે કુમારિકાઓએ કાત્યાયની વ્રત કરી અને પ્રભુને મેળવ્યા, શ્રી યમુનાજીનું સ્મરણ કરવાથી દુર્મતી ચાલી જાય અને શ્રી ગોપાલનું સ્મરણ કરવાથી તેના સર્વ કાર્યો સિદ્ધ થાય. આ રીતે અહીં પદની સંગતિ આપેલી છે. આ રીતે આજના સત્સંગમાં આપણે શ્રી યમુનાષ્ટક સ્તોત્ર એક નવા જ રૂપમાં સમજ્યા કે શ્રી યમુનાષ્ટક સ્તોત્રની સાથે શ્રી યમુનાજીના પદોની સંગતિ, જે ભાવાર્થ સહિત આપણે મનન ચિંતન કર્યું અને સાથે સાથે સંગતિમાં ધોળ પણ લીધું કે જેના કારણે આપણે વધુ સુંદર રીતે સમજી શકીએ કે અહીં સંગતિ કઈ રીતે કરેલી છે. આ રીતે આજના સત્સંગને અહીં જ વિરામ આપીએ અને શ્રી યમુનાજીને વિનંતી કરીએ કે આ યમુનાષ્ટક અમારા આત્મપટલ પર એવું કોતરાઈ જાય કે જેમાં એ રસ પ્રવાહ વહી રહ્યો છે, ભક્તિ રસ વહી રહ્યો છે, તેનો અનુભવ અમે પણ અમારા આત્મપટલ પર કરી શકીએ અને અહીંયા હૃદયભૂમિ એવી રસરૂપ બને કે પ્રભુ લીલા પરિકર સહિત પધારે. એ શ્રી યમુનાજીના ચરણારવિંદમાં વિનંતી ધરીએ અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં વિનંતી ધરીએ કે આ ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.